સરદાર સન્માન યાત્રા સમિતિ દ્વારા અમારે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર એક યાત્રાનું આયોજન કરેલું છે, જેની શરૂઆત આપણે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે એપીએમસી ખાતેથી કરી રહ્યા છીએ. સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને જળ અભિષેક ફુલહાર કરી અને આપણે યાત્રાનું આયોજન કરેલા છીએ. સારું પ્રસ્થાન પણ એ દિવસે કરવાના છે, આવતી 7 તારીખના રોજ. હવે યાત્રાનો મુખ્ય આશય અમારો એ રહેલો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને કૃષ્ણકુમારસિંહજી મહારાજ ભાવનગર નરેશ, જેમની રાષ્ટ્ર પ્રત્યેની ત્યાગ અને બલિદાનની જે ભાવના હતી એનાથી અત્યારની પેઢી કોઈ વિશેષ માહિતગાર નથી. તો આપણે નૈતિક ફરજનો ભાગ બને છે કે આ બંને મહાનુભાવો વિશે અત્યારની પેઢીને આપણે માહિતગાર કરીએ, જેથી કરીને આગળની પેઢી પણ એમની ત્યાગ અને બલિદાનની ભાવનાથી માહિતગાર રહે. તો એ આશયથી અમે સરદાર સન્માન યાત્રાનું આયોજન કરેલું છે. દરેક ગામડાઓની અંદર અમે મુલાકાત કરવાના છીએ, યુવા પેઢીને મળશું. સરદાર પટેલની જે વિચારધારા હતી, હકીકતમાં તો સરદાર એક વ્યક્તિની પણ એક વિચાર છે, તો એ વિચારને દરેક યુવાનના જનમાનસ સુધી પહોંચાડવાનો અમે પૂરો પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે અમારી એવી પણ આગળ જતાં એવો પણ અમારો આશય રહેલો છે યાત્રા દરમિયાન કે સમાજની અંદર અત્યારે જે પણ સામાજિક સંગઠનો કામ કરતા હોય છે કે સમાજના નામે જે સંગઠનો બનતા હોય છે, એ સંગઠનો પોતાની શક્તિનો દુરુપયોગ કરતા હોય છે. જ્યારે અમારે એવું માનવું છે કે તમારી પાસે કોઈ સારું સંગઠન છે, સંગઠનની તાકાત છે, તો એનો એક નિર્માણ માટે, સમાજને આગળ લાવવા માટે, સોસાયટીને આગળ લાવવા માટે એનો ઉપયોગ થવો જોઈએ. પણ અત્યારની પેઢી એ પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે, કારણ કે એમને કોઈ સાચું દિશા નિર્દેશ કરવાવાળું નથી. તો અમારો મુખ્ય આશય એ પણ છે કે અમે સમાજની અંદર જે સમાજોને સામસામે કરી દેવામાં આવે છે, વ્યક્તિગત લડાઈને સમાજની લડાઈ બનાવી અને વર્ગ વિગ્રહ ઊભો કરવામાં આવે છે, તો એને કઈ રીતે રોકી શકાય. કારણ કે અમારું એવું માનવું છે કે આ જે વર્ગ વિગ્રહો થાય છે એની પાછળ ઘણા બધા સિન્ડિકેટ કામ કરે છે. ભારતની અંદર આપણે જોવા જાય તો સનાતન સંસ્કૃતિને તોડવા માટે દેશ બહારના સંગઠનો પણ કામ કરી રહ્યા છે. દેશભરથી પુષ્કળ પ્રમાણમાં ભંડોળ પણ આવી રહ્યું છે. જાણતા અજાણતા આપણે સિન્ડિકેટનો ભાગ બની જતા હોય છે ને આપણને એનો ખ્યાલ સુદ્ધા પણ નથી હોતો. અત્યારે આપણે આમ જોવા જાય તો આપણી સંસ્કૃતિને દરેક પ્રકારે, મતલબ જે સનાતન સંસ્કૃતિ છે એને નાશ કરવા માટેની સોશિયલ મીડિયા થ્રુ છે, ટીવી સિરિયલો જોઈ લો, સમાજની અંદરથી પારિવારિક જીવનને ખતમ કરી દેવામાં આવી રહ્યું છે. એમ જોવા જાય કે ભાવનગર નરેશ છે, સરદાર પટેલ સાહેબને એક વિચાર આવે છે કે ભાઈ આપણે ભારતનું એક રાજ્યનું એક મિલાવી અને એક દેશની રચના કરવી જોઈએ, અને એ વિચારને માન આપી કૃષ્ણકુમારસિંહજી મહારાજ ભાવનગર નરેશ, જે પોતાના 1200 ગામના પાદરના ધણી, પોતાના 1200 ગામ દઈ અને એક્સેશન લેટર ઉપર સાઇન કરવા તૈયાર થાય છે. તો એમની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હતી એ ભાવના અત્યારની પેઢીમાં ખતમ થઈ ચૂકી છે. અત્યારે તો પોતાના સગાભાઈના હકનું પણ કેમ જૂટવી લેવું એ જ તત્પરતાની અંદર આપણે હોઈએ છીએ. તો આપણું એ જે પારિવારિક જીવન પણ ખતમ થઈ રહ્યું છે, તો એ પણ ભાવનાને અમે લોકો સુધી પહોંચાડવા માગી રહ્યા છીએ. અમારો મુખ્ય આશય યાત્રાનો એ છે કે સમાજની અંદર એક રસ્તા, દરેક જ્ઞાતિઓ વચ્ચે એક પ્રેમ અને સૌહાર્દ જળવાઈ રહે, તો આ અમારી યાત્રાનો મુખ્ય આશય છે.